मंगलम भगवान वीरो मंगलम गौतमोगणी मंगलम कुंद कुंडार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल महांगल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनं। नमस्मै साराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तरचिते आत्मरूपयनुपमयद्भुत न्यायनखे भवसिन्धुतरो आत्मरूप। સમયસાર કરતા કર્માધિકાર એના માટે આપણે સમરાઇઝ રૂપથી ઘણી ચર્ચા પહેલા થઈ ચૂકી છે. હવે કલશની ચર્ચા પ્રારંભ કરીએ છીએ. કર્મની ચર્ચા ઘણી સાંભળી ને ડર લાગ્યો કે શું? કાંઈ નહીં. કરનારી યોગ પણ એક સર્વજ્ઞ કથિત વિષય છે. ખરેખર જીવ અને કર્મના વિશેષ એનો સંબંધ જો ખ્યાલમાં આવે તો જીવને પાપાદી કાર્યો છોડીને ધર્મ માર્ગ પર લાગે. કેવા ફળ આવે છે કર્મના? તો કર્મ ફળ આપે છે એમાં જવાબદાર કોણ છે? હે ને? જીવે સ્વયં પરિણામ કરીને કર્મને ઠેકો આપ્યો હોય છે. શું ઠેકો આપ્યો હોય છે? હે ને કે જ્યારે હું ભારતમાં મારો જન્મ થાય બોરીવલ્લીમાં, તો એવી જાતિની વ્યવસ્થા કરી દેજે કે મને વૈરાગ્ય જ ના આવે. ખ્યાલ આવે કે નહીં? એવો પુણ્યનો ઉદય છે ને. ખેર, જીવના પરિણામો સાથે કુદરત બંધાયેલી છે. બેનશ્રીનું આ કથન છે, વચન છે. પૂરું કરનારી યોગનું નોલેજ આમાં આવી ગયું. જીવના પરિણામો સાથે કુદરત એટલે કર્મ, પ્રકૃતિ બંધાયેલી છે. જે પણ થવું એ થાય. બંધાઈ ગયા તો બંધાઈ ગયા, ડરવાની જરૂર નથી. જીવ જાગા કર્મ ભાગા, જે બહુ સરસ ચર્ચા થઈ હમણાં કર્મની. પણ એમાં જીવનો રોલ છે ને, બહુ મોટો રોલ છે. કેટલી દશાઓ છે. તમે કદાચ ઉદય ચાલી ગયું, બંધ ચાલી ગયું, સત્તા ચાલી ગઈ, ચાલ્યું ને, ઉદય ના ચાલ્યું, જો તો અપકર્ષણ, ઉત્કર્ષણ, સંક્રમણ, નિધનથી, નિકાચી, ઘણી 10 દશાઓ આવી છે. તો 2 મિનિટ વાત કરીને આપણે વિષય પર આવી જઈશું કે 17 કોડાકોડીનો ઉત્કૃષ્ટ બંધ થઈ ગયો ભૂલમાં. પણ જીવ જો ભેદજ્ઞાન કરે છે અને અભ્યાસનું ભેદજ્ઞાન દ્વારા આત્મસન્મુખ થવાનો ઉપાય કરે છે, તો 17 કોડાકોડી અંતર કોડાકોડી થઈ જાય સત્તામાં. આવલીની તો દૂર વાત છે. અને એવી તાકાત છે. જેવી રીતે કર્મ બંધાયું એવી રીતે ઉદયમાં આવવાનો નિયમ નથી. મિથ્યાત્વ બંધાયું તો મિથ્યાત્વ રીતે ઉદયમાં આવશે, નિયમ નથી. જીવના પરિણામોનું નિમિત્ત પણ પામે, ટુકડા થઈ જાય છે. સમ્યક પ્રકૃતિ રૂપે ઉદયમાં આવીને કોટા ખતમ થઈ જાય, એવી ચર્ચા છે. ના ઉદીર્ણા બી કહી ને, એટલે જીવના પરિણામનું નિમિત્ત પણ પામીને બંનેમાં આવે. પાપનું બી ઉદીર્ણા થાય ને પુણ્યની બી થાય, જેવા પરિણામ. ખ્યાલ આવે કે નહીં? એવી પરિસ્થિતિ થાય ને જીવ બહુ સારું વાસ્તવમાં પ્રાયશ્ચિત રૂપે વિચારે તો જે પુણ્ય પરિણામ જે આગળની સ્થિતિમાં ઉદયમાં આવવાના એક સાથે આવી જાય. બધી બાજુથી સારા સમાચાર આવે કે એવું છે. કમાલ છે એમ.
ઘણી બધી ચર્ચાઓ છે આમાં, પણ એમાં જીવની પ્રમુખતા છે, જીવના પરિણામોની પ્રમુખતા છે. મોહ કર્મનો ઉદય હોય એટલે જીવે મોહ કરવો પડે એવું નથી, હે ને? એવી એટલે જીવની હાથમાં બાજી છે, હે ને? વાસ્તવમાં ઘરમાં બાંધી દીધા છે તો કર્મ રહિત જે વસ્તુ છે એની તરફ જોઈએ તો કર્મ ફેલ થઈ જાય છે, કર્મનો ઉદય ફેલ થઈ જાય છે, હે ને? વાસ્તવમાં પ્રકૃતિ ઉદય આવે, પ્રદેશ ઉદય આવે, અનુભાગ ઉદય ના આવે એવી તાકાત છે જીવના પરિણામો. અગર વેદજ્ઞાન થઈ જાય, આત્મદ્રષ્ટિ થઈ જાય તો ભલે ને નરકાયુનો ઉદય આવે, શરીર કપાય છે ને જે હું નથી, કેટલી અદ્ભુત વાત છે. પણ કર્મથી એને સમજવાથી જીવને પાપ માર્ગમાંથી બચાવીને ધર્મ માર્ગમાં લગાવવાની બહુ ઊંચી પ્રેરણા છે એમાં, અને એ રીતે પણ કન્સેપ્ટ છે બધા આવશે. એનું 2 પીરિયડ છે, આ બહુ મોટી શિબિર છે, છતાં મેં નિલેશભાઈને કીધું હતું કે 2 પીરિયડમાં રૂપરેખા આપી દો. આ બી એક બહુ ઊંચો વિષય છે, બાકી આના માટે આખી શિબિર જોઈએ. હવે કર્તા કર્મ અધિકારનું આપણે ઘણી એની બધી જે આપણે જે ભૂમિકા આપણે બાંધી છે એમાં જે પણ આગળ આવવાવાળી વાતો છે એને આપણે વિશેષ રીતે સમજ્યા છીએ. કુલ મળીને કર્તા કર્મ સંબંધી જે અજ્ઞાન છે એ અજ્ઞાન મટાડવાની મુખ્યતા છે. અહીંયા એક ખાસ વાત છે એમ છે. અવાજ આવે છે ને? હા, ઓછો છે, વોલ્યુમ વધારે. એમાં જો લખ્યું છે ને ઉત્થાનિકા, અથ જીવા જીવા વેવ કત્રી કર્મ વેશેણ પ્રવિશતઃ. શું કહે છે ટીકાકાર? શું કહે છે? હવે જીવ અજીવ જ એક કર્તા કર્મનો વેશે પ્રવેશ કરે છે. હવે એટલે જીવ અજીવ પેલા કયા વેશ હતા, હે ને? એકત્વ મમત્વ રૂપે વેશ હતો ને. હવે એ વેશ છોડીને એમાં પોલ ખુલી ગયું કે જીવનને જીવ અને વાસ્તવમાં દેહ આદિ એક છે જ નહીં. જીવ અને દેહ વચ્ચે કોઈ સંબંધ જ નથી, વચ્ચે વજ્રની દિવાલ છે, બંને વચ્ચે કોઈ એકત્વ જેવું છે જ નહીં, કોઈ સંબંધ જ નથી. એવું ત્યાં જ્ઞાન જ્યોતિ દ્વારા નિર્ણય કરાયો તો એ પોલ ખુલી જવાથી બંને રંગમંચમાંથી બહાર નીકળી ગયા. હવે કરતા કરવાનો વેશ લઈને અહીંયા આવ્યા છે અને અંતમાં એમ બી કહેશે, અંતમાં કહે છે કર્તા કર્મ વેશ, હા લખ્યું અંત में इति जीवा जीवो कत्री कर्म वेश विमुक्तौ निष्क्रंतौ. આમાં બી આ વેશ છે, આ કેરેક્ટર છે, કેરેક્ટર સમાપ્ત થઈ શકે છે. એ રીતે ઘણી સુંદર ચર્ચા છે. આપણે સૌપ્રથમ જે ભાવાર્થકાર જે જયચંદજી સાહેબ એમને જે રચના કરી છે ભાવાર્થની, તો એમને સૌ પહેલા જે અહીંયા મંગલાચરણના રૂપમાં એક છંદની રચના કરી છે. કોણે કરી છે? ગજબ છે. કર્તા કર્મ અધિકારમાં આટલી બધી વાત સમજાવીને જયચંદજી સાહેબે કરી છે. કોણે રચના કરી છે? મંગલાચરની રચના કોણે કરી છે? સ્વયં થઈ જાય કે જયચંદજી સાહેબે કરી છે. આવશે ની ચર્ચા, ચિંતા નહીં કરો. અહીંયા અત્યારે તો એમ જ કહું છું કે જયચંદજી સાહેબે કરી છે, તો એના વિશે આપણે થોડુંક વિચાર કરીએ છીએ. ગુરુદેવશ્રીના પ્રવચનનો આધાર બી લેશું 18મી વખતના. પહેલા થોડું પાઠ કરી લઈએ. કરતા કર્મ વિભાવને મેટી જ્ઞાનમય હોય, કર્મ નાસી શિવ માવસે નમો તેહ મદ ખોય. સિમ્પલ છે, બરાબર. કરતા કર્મ વિભાવને મેટી જ્ઞાનમય હોય, એને આ રીતે બી લેવાય. કરતા કર્મ સ્વભાવને ભેટી જ્ઞાનમય હોય, ત્યાં ભેટી શબ્દ લગાવી દો. કરતા કર્મનો વિભાવ કઈ રીતે મટાડશો? એને અજ્ઞાન મટાડવા શું કરશો? રાગ આદિનો અભાવ કરવા શું કરશો? રાગ આદિમાં એકત્વ બુદ્ધિ મટાડવા, કર્તૃત્વ બુદ્ધિ મટાડવા શું કરશો? અવાજ જાય છે વચ્ચે વચ્ચે, ખ્યાલ? એના માટે શું કરશો? રાગનો અભાવ કરવા, રાગમાં કાંઈ નથી કરવું, હે ને? થઈ બી નથી શકતું. તો કર્તા કર્મ સ્વભાવને જાહેર કરીને, કર્તા કર્મ સ્વભાવને વાસ્તવમાં પ્રગટ કરીએ તો અજ્ઞાન મટી જાય છે. મૂળ વાત તો એ લેવી છે. કર્તા કર્મ વિભાવ શું, એની ચર્ચા આપણે સવારના પીરિયડમાં સેશનમાં કરી હતી.
કર્તા કર્મનો વિભાવ શું છે કે જે રાગાદી ભાવ થાય છે એને કરવા લાયક માને અને એ પ્રમાણે કરે, કરતા બનીને કરે, કરતા થઈને કરતા થાય એનો, કરતા બનીને કરે એનું નામ શું છે? કરતા બનીને એટલે ઉપાધિ બુદ્ધિથી કરે, કરવા લાયક માનીને કરે, એ વાસ્તવમાં કરતા કર્મનો વિભાવ છે. અને જ્યાં ભેદ જ્ઞાનના બલથી જ્ઞાન સ્વભાવના આધારે વાસ્તવમાં એ વખતે રાગાદી ભાવ થાય છે અથવા રાગાદી ભાવ પરિણમે છે, જીવ ખરેખર જીવમાં શું થાય છે? જ્ઞાન થાય છે. તો જ્ઞાન સ્વભાવના આધારે અગર જો એ આત્મા કરતા ને જ્ઞાન એનું કર્મ, જ્ઞાન એનું ઈષ્ટ છે, એ પ્રમાણે ભેદ જ્ઞાનથી સિદ્ધિ કરે તો રાગાદી ભાવનો એ જ્ઞાતા બની જાય છે. બધી બહુ ચર્ચાઓ થઈ ચૂકી છે. એ રીતે કર્મ કરતા કર્મના વિભાવને મેટીને, કરતા કર્મ સ્વભાવને પ્રગટાવીને જ્ઞાનમય થઈ જાય તો કર્મ નાશી શિવમાં વસે. હવે કર્મનો નાશ પાછો કરે તો એમાં વિશેષ ચર્ચા આવશે. આપણે પ્રવચનમાંથી ડાયરેક્ટ વાંચીએ છીએ એટલે ડબલ વાર ના થાય. કર્મ નાશી શિવમાં વસે, નમો તે મદ ખોય, એની ચર્ચા આપણે અહીંયાથી કરીએ છીએ. 18મી વખતનું પ્રવચન કાઢું. પેજ નંબર 4 છે. ડાયરેક્ટ શરૂઆતથી લઈએ છે, વાંચી લઈએ 2 પેરેગ્રાફ ને પછી આના ઉપર ફોકસ કરીએ છીએ કે આ કળશમાં શું એમને ગુરુદેવશ્રીએ શું કેવી રીતે રજૂઆત કરી છે કે જીવ વાસ્તવમાં રાગની સામે જોવે નહીં એવી રીતે અહીંયા એમને તૈયારી કરાવી છે. જુઓ, આ સમય સાર તો એના પહેલા જો લ્યો, હવે કરતા કર્મનો અધિકાર આવે છે. જીવ અજીવ અધિકાર એ સંબંધી સમાપ્ત થયું. એકત્વમાં મત બુદ્ધિ નાશ કરવાની પ્રેરણા આપી, એ વાત પતી ગઈ. હવે કહે છે કરતા કર્મનો અધિકાર આવે છે. એમાં શું કહે છે? આ સમય સાર તો ભરત ક્ષેત્રનો ભગવાન છે. હા, શું અદ્ભુત એની રચના છે. અલૌકિક ગાથાઓ અને અલૌકિક ટીકા છે. દેવાદિદેવ અર્યમ દેવની સાક્ષાત દિવ્ય ધ્વનિનો સાર લઈને શ્રી કુંકુંદ આચાર્ય દેવે આ સમયસારની રચના કરી છે. થોડો મહિમા કર્યો છે એટલે મેં વાંચી લીધું. અહો સમયસાર ભાવો બ્રહ્માંડના ભર્યા, ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા, એમ સમયસારનો મહિમા કરી અને હવે આગળ વિષય પ્રારંભ કરે છે. પહેલા અધિકારમાં આચાર્ય દેવશ્રી જીવ અજીવ દ્રવ્યની ભિન્નતાની વાત કરી. બરાબર છે? જીવ અને રત્નાકર છે ના, આ સંકલિત છે નથી. 18 વખતના એ 4 નંબરનો ભાગ છે ના, એ નહીં. રત્નાકર વાંચું છું. કઈ વાંધો? હા, કઈ વાંધો નહીં. તમે ભરોસો રાખજો, હું બરાબર વાંચીશ. પહેલા અધિકારમાં આચાર્ય દેવશ્રીએ જીવ અજીવ દ્રવ્યની ભિન્નતાની વાત કરી. બરાબર? જ્યાં ભિન્નતાની વાત કરી ત્યાં બધું જ સમાપ્ત થઈ ગયું. ખ્યાલ? ભિન્ન છે જીવ અને અજીવ. અજીવમાં શું લીધું? જીવમાં શું લીધું? જીવમાં શુદ્ધાત્મા, ભગવાન આત્મા, હું સ્વયં. અજીવમાં શું લીધું? જીવ સિવાયના બાકી શેષ જીવ, આ જીવ સિવાયના બાકીના શેષ જીવ, પછી બાકીના દ્રવ્ય, પછી બધું જ લઈ લેવાનું. એને બધું જ સમસ્ત. મુખ્ય અહીંયા ફોકસ છે પૂદગલ, કેમ કે પૂદગલની સાથે અને રાગાદી ભાવ. રાગાદી ભાવને અજીવના કોટામાં નાખ્યા એમને. અજીવ એટલે ત્યાં શું પૌદ્ગલિક લેવા છે? અજીવ એટલે આ જીવ નથી. એક તો એનો અર્થ એ થાય આ જીવ નથી, આ જીવના નથી, આ જીવનો સ્વભાવ નથી. અને વાસ્તવમાં પૌદ્ગલિક કહી દો તો બી પ્રોબ્લેમ નથી. પરની પરિભાષા શું છે? પર જે છે એ શું છે? પરનો અર્થ એ થાય છે કે મારા આત્મકલ્યાણમાં એનું કોઈ યોગદાન નથી, એને પર કહેવાય. પછી એ ચીજ આત્માની જ કેમ ના હોય? આત્માની શુદ્ધ પર્યાય જ કેમ ના હોય? આત્માના ગુણભેદ જ કેમ ના હોય? જેનાથી મારા પ્રયોજનની સિદ્ધિ ના થાય, બધું પર. તો રાગાદી આત્મામાં ઉત્પન્ન થતા હોવા છતાં પણ મારું જે પ્રયોજન છે સુખી થવાનું, વિતરાગ થવાનું, સુખી થવા માટે વિતરાગ થવાનું અને એ જે અશરીરી સિદ્ધ ભગવાન સિદ્ધ અવસ્થા કરવાનું, એ પ્રયોજનની સિદ્ધિ રાગાદી ભાવથી થતી નથી. એટલા માટે શું છે? અજીવ છે. અજીવનો અર્થ અજીવ નથી લેવું અહીંયા. માત્ર
અજીવનો અર્થ કે આ જીવ નથી, હે ને? સિમંદર ભગવાન જીવ છે કે અજીવ છે? હે, બહુ ભારે કામ છે ને. અહીંયા આ પ્રકરણમાં શું લેવું છે? અજીવ. અજીવ એટલે આ જીવ નથી. શું અર્થ થાય એનો? મારા પ્રયોજનની સિદ્ધિ સિમંદર ભગવાનથી નથી થતી. મારી મુક્તિનું કારણ સિમંદર ભગવાન નથી. બહુ ભારે પડી જશે. અને આપણને પ્રિય ભગવાન છે ને બધાને, સિમંદર ભગવાન બધા પ્રિય છે, પણ જનરલી સિમંદર ભગવાનનો વિશેષ ચર્ચા કરીએ. અને બીજું કોણ પ્રિય છે? ભારે પડે છે. અચ્છા, ગુરુદેવ શ્રી જીવ છે કે અજીવ? સંભાળીને બોલજો, આ બધે જાય છે કેસેટ. સાહસ કરો, તાકાત જોઈએ. અજીવ એટલે આ જીવ નથી, અને આ જીવ એ નથી. વાસ્તવમાં એમને તો શીખવાડ્યું છે. ખ્યાલ આવ્યો? આ જીવ એ નથી એનો અર્થ કે મારા પ્રયોજનની સિદ્ધિ માટે મારે એમની રાહ નથી જોવાની. ખ્યાલ આવ્યો? એમનાથી થતું નથી, મારે જ કરવું પડશે. એ અહીંયા એ પ્રકારનું થિંકિંગ હોવું જોઈએ. શું કહે છે જુઓ, જીવ અજીવ દ્રવ્યો, ભિન્નતાની વાત કરીએ ને, ભિન્નતા એટલે સ્વતંત્રતા. લખ્યું છે જીવ અજીવ દ્રવ્યો સૌ સ્વતંત્ર છે અને ભિન્ન છે. સ્વતંત્ર છે અને ભિન્ન છે. શાના માટે સ્વતંત્ર છે? દુઃખી થવા માટે, સુખી થવા માટે, બધા માટે સ્વતંત્ર છે. સુખી થવા માટે સ્વતંત્ર છે, આપણા માટે બહુ જ ઉત્કૃષ્ટ મેસેજ છે. દુઃખી થવા માટે સ્વતંત્ર છે, એ વાત બહુ મુદ્દાની છે. હું દુઃખી થવા માટે સ્વતંત્ર છું એનો અર્થ એ થઈ ગયો કે હું સુખી થવા માટે પણ સ્વતંત્ર છું. હવે જીવ અને અજીવ દ્રવ્યોની પર્યાયમાં કર્તા કર્મ સંબંધી જે ભૂલ થાય છે તેની આ અધિકારમાં વાત છે. જીવ અને અજીવ દ્રવ્યોની વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી લાગતો. બે દ્રવ્યોની વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી લાગતો. નિમિત્ત નૈમિત્તિક સંબંધ કોની વચ્ચે લાગે? બે દ્રવ્યોની વર્તમાન પર્યાયમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ લાગે છે. બરાબર છે? કાર્યમાં થાય ને, કાર્યમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ લાગે છે. અને એ સંબંધી જે ભૂલ થાય છે, મેં આ ભૂલની ચર્ચા પહેલા કરી લીધી છે. બરાબર છે? શું ભૂલ થાય છે બતાવો. નિમિત્ત નૈમિત્તિક સંબંધી મેં વિશેષ ખુલાસો કર્યો હતો. નિમિત્ત નૈમિત્તિકમાં આપણે ઉપાદાન રૂપે સમજીએ છીએ. નિમિત્તને એમ સમજીએ છીએ કે વાસ્તવમાં આને મારું આ ખરાબ કર્યું, મારું આને સુધાર્યું, તો આપણને ઉપાદાન તરીકે માનીએ છીએ. ખ્યાલ આવ્યો? તો એ વસ્તુની અહીંયા ભૂલ થઈ જાય છે. તેથી આ અધિકારમાં જે ભૂલ થાય છે તેની આ અધિકારમાં વાત છે. ભાઈ, પર્યાયમાં જે ભૂલ છે તે સંસાર છે, અને ભૂલ મટતા, ભૂલનો અભાવ થતા મોક્ષ પ્રાપ્ત થાય છે. સામાન્ય વાત કરી છે, પણ આ બહુ મજાની વાત છે. ખરેખર જે રાગાદી ભાવ થાય છે ને, તો એનું જે દર્દ થાય છે કે નથી થતું? ક્રોધાદી ભાવથી દર્દ થાય છે ને, તો આપણે દર્દનો ઉપચાર કરીએ છીએ, મર્જનો ઉપચાર નથી કરતા. નહીં ખ્યાલ આવ્યો? હે ને? આપણે ક્રોધાદી ભાવથી આપણે પરેશાન થઈ જઈએ છીએ ઘણી વાર. દ્વેષાદી ભાવ, ક્રોધાદી ભાવ, અને તો એનાથી એનું બહુ દર્દ થાય છે. એનું દર્દ થાય છે કે નહીં? પહેલા થાય છે. તો એના દર્દનો ઉપાય કરીએ છીએ, પણ એના મર્જનો ઉપાય નથી કરતા. ખ્યાલ આવ્યો? મતલબ કે ક્રોધાદી ભાવ થાય તો પલટીને આપણે ઉપયોગ પલટીને રાગમાં જઈએ છીએ. વિશેષ રાગ જાય તો ઉપયોગ પલટીને શુભમાં જતા રહીએ છીએ. હે ને? પણ મર્જ એટલે કેમ થાય છે, એનું કારણ શું છે? સ્વભાવને ભૂલીને આપણીમાં ઉપાદેય બુદ્ધિ કરી છે. એ ઉપાદેય બુદ્ધિ એ વાસ્તવમાં એ મર્જ છે. એ મર્જનો ઉપાય કરવો જોઈએ. અને એ ઉપાદેય બુદ્ધિ મટ્યા વગર, એની દ્રષ્ટિ છૂટ્યા વગર, સ્વભાવની દ્રષ્ટિ થયા વગર કશાયની મનતા તો થઈ શકે છે, પણ કશાયનો અભાવ થવાનો કાર્યક્રમ થઈ શકતો નથી. આ ગેરંટી છે, આ વાત પ્રમુખ છે. એટલી મત થઈ શકે કે નૈમિક રેવિક જઈ આવે, પણ અભાવ થવાનો પ્રારંભ થતો નથી. એટલા માટે અહીંયા કહ્યું છે કે ભાઈ સમજો તો ખરા, આપણે ઉપાય શું કરવાનો હતો? બધા જ આપણે કસાય મટાડવાનો પ્રયાસ કરીએ છીએ, પણ કસાયમાં ઉપાદેય બુદ્ધિ મટાડવાનો પ્રયાસ જ નથી કરતા. તો કેવી રીતે મટશે? ખ્યાલ આવે? રાખવી છે, રાખવાનો ભાવ છે, લાભ રાગે છે, તો પછી કેવી રીતે મટશે? ખ્યાલ આવે? એ રીતે જો એવી આમાં ચર્ચા છે. હવે ડાયરેક્ટ આપણે જે કલશ છે, એ કલશ ઉપર, એ છંદ ઉપર એમને જે ચર્ચા કરી છે એના પર વિશેષ વિચાર કરીએ. બહુ શાંતિથી સમજવા જેવું છે, ઉતાવળ નહીં કરીએ.
है ने जो हाँ करता कर्म विभावने मेटी ज्ञानमय होय कर्म नासी शिव मावसे नमो ते અબદ ખોય. હવે કરતા એટલે શું? થનારો, કાર્ય કરનારો. કર્તાની શું પરિભાષા છે? સ્વતંત્રપણે કરે તે કરતા. બહુ સામાન્ય વાત નથી. આવી ગયું? હા, સ્વતંત્રપણે કરે તે કરતા. કોઈ બી કાર્ય અન્ય કોઈ કરાવે તો એનો કરતા હોઈ શકે? ના હોઈ શકે. સ્વતંત્રપણે કરે, મને બતાવો કે આપણે લઈએ શાંતિથી. સ્વતંત્રપણે કરે એ કર્તાનું ભાવવાચન સમજી લો. કે જે રોટલી બને છે એ રોટલીનો કર્તા કોણ? લોટ, બરાબર છે. ઘરેણા બને છે, કંદોરો બને, કંગન બને સોનાના, તો એનો કર્તા કોણ? એનો કર્તા સોની કે સોનું? એનો કર્તા જે પૈસા આપે એ વેપારી, એ ગ્રાહક કે સોની કે સોનું? ખ્યાલ આવ્યો? એ જે ઘરેણા છે એ રૂપે સોનું સ્વતંત્ર રૂપે પરિણમે છે. સોનીના કારણે નહીં, કારીગરના કારણે નહીં. દેખાશે શું? કારીગરના કારણે સોનું કંદુરા રૂપે પરિણમે દેખાશે. એમ નિમિત્ત કેમ દેખાશે? હે ને? તો આપણે એમાં ભૂલ શું કરીએ છીએ કે સોની ઘરેણા બનાવે, કારીગરે ઘરેણા બનાવે, ઉપાદાન માની લઈએ છીએ. પણ જેનું ઉપાદાન છે એ તરફ તો ધ્યાન જ નથી જતું. માટીમાંથી સોનાના ઘરેણા બને ના. ખ્યાલ આવ્યો? તો એમ કહે છે સોનું સ્વયં આજ સુધી આ સોનીને ખબર નહીં હોય. ખ્યાલ આવ્યો? સોનું સ્વયં ઘરેણા રૂપે સ્વતંત્ર રૂપે પરિણમે છે, એટલે એનો કરતા સોનું છે. બાકી બધું શું છે? નિમિત્ત છે. નિમિત્ત છે એટલે શું? અકર્તા છે, એની હાજરી છે ત્યાં. અને સોનામાં પરિણમવાની યોગ્યતા ના હોય તો ગમે તેવો સોની આવે, ફોરેન થી બોલાવો તો બી એ પરિણમશે નહીં. એટલા માટે સોનું શું છે? સ્વતંત્ર રૂપે એને કરે છે. એ ત્રીજું. એટલે સ્વતંત્રપણે કરે તે કરતા, અને તે કર્તાનું ઈષ્ટ તે કર્મ. કેટલી સુંદર ચર્ચા છે. કર્તાનું ઈષ્ટ તે કર્મ. કર્તાનું ઈષ્ટ એટલે શું? એ પદાર્થની જે અદ્ભુત ક્રિયા છે એ એનું ઈષ્ટ છે. એ પદાર્થની જે પોતાની ક્રિયા છે, એ પદાર્થનું જે ઉપાદાન રૂપ કાર્ય છે એ એનું ઈષ્ટ છે. ખ્યાલ આવ્યો? હવે બહુ મોટી વાત કરી છે. જો જ્ઞાનીનું ઈષ્ટ જ્ઞાન છે અને અજ્ઞાનીનું ઈષ્ટ રાગ દ્વેષ છે. અજ્ઞાન છે, રાગ દ્વેષ છે. એનો અર્થ શું થઈ ગયું કે અચ્છા આત્માનું ઈષ્ટ શું છે? આપણે જ્ઞાની અજ્ઞાનનો ભેદ જ ના કરીએ. આપણે તે બે એક વાર ચર્ચા કરી. અજ્ઞાનીનું ઈષ્ટ શું છે? અજ્ઞાનીની પોતાની અજ્ઞાનીની આત્માનું ઈષ્ટ શું છે? આત્માનું ઈષ્ટ ખ્યાલ નથી. આત્માનું કર્તવ્ય શું છે? આત્માનું પ્રયોજનભૂત કાર્ય શું છે? જાણવું. કેટલું યાદ કરવું પડે છે, હે ને? આત્માનું પ્રયોજનભૂત કાર્ય શું છે? જ્ઞાન છે. આત્માનું ઈષ્ટ શું છે? જ્ઞાન છે. અહીંયા જ્ઞાનીનું જે કાર્ય, જ્ઞાનીનું ઈષ્ટ જ્ઞાન કહ્યું ને, એ ભેદ જ્ઞાન છે, સમ્યક જ્ઞાન છે, એ લઈ લેવું. અને અજ્ઞાનીનું મોહરાગ દ્વેષ છે કે એ પ્રમાણે અજ્ઞાની એ કાર્યમાં પરિણમે છે અને જ્ઞાની વિજ્ઞાન રૂપે પરિણમે છે. અહીં કહે છે કે આત્મા કરતા. હવે સાંભળો, હવે મેન છે ને કરતા કર્મ વિભાવ, એ વિભાવની પરિભાષા છે. આત્મા કરતા અને રાગદ્વેષ આદિ વિકાર એનું કર્મ, એનું ઈષ્ટ. ખ્યાલ આવે? કર્મ એટલે શું? ઈષ્ટ પહેલા કહી દીધું. આત્મા કરતા અને રાગાદિ ભાવ મારું ઈષ્ટ. ઈષ્ટ એટલે શું? મારું પ્રયોજનભૂત કાર્ય, મારું કરવા લાયક કાર્ય. અને એના નિમિત્તથી જે કર્મ જ્ઞાનાવરણ આદિ કર્મનો બંધ થાય, એમાં સાંભળ્યું ને, એ આત્માના પ્રદેશો સાથે ચોટે, બંધાય, સંશ્લેષ સંબંધ થાય, એને શું કહેવાય? એ કર્મ કોના લખ્યું છે? જુઓ,
રાગ દ્વેષાદી વિકાર થાય એટલે તે વેળા જ્ઞાનાવરણાદી કર્મ બંધાય તે મારું કર્મ, આ અજ્ઞાન છે. ખ્યાલ આવ્યો? આ અજ્ઞાન છે. આ કર્તા કર્મનો વિભાવ પક્ષ છે. આ કર્તા કર્મનો વાસ્તવમાં અપરાધ છે. હવે તમને એમ લાગે કે રાગાદી ભાવ એ મારું કર્મ, કરવાના કાર્ય, એ મારું ઇષ્ટ કાર્ય, એ મારું પ્રયોજનભૂત કાર્ય, એ મારું પોતાનું કાર્ય લાગે છે કે નથી લાગતું? કયા આધારે કહો છો કે રાગ દ્વેષ આદિ મારું પોતાનું કાર્ય લાગે છે? પહેલા બતાવો, લાગે છે? લાગે છે, બરાબર. તમારા અંદરથી જવાબ આપ્યો. કેવી રીતે લાગે છે એવું તમે કઈ રીતે કહો છો? બહુ સામાન્ય વાત નથી, માર્મિક વાત છે. પેલા રાગ દ્વેષ આદિ જે પણ કષાયો થાય છે, માયાચારી, ક્રોધ, માન, માયા, લોભ, જે પણ કોઈ થાય છે કષાયો, એ કષાયો આપણું ઈષ્ટ લાગે છે ને, કરવા લાયક લાગે છે ને, આપણું જીવનમાં એ જ કર્તવ્ય લાગે છે ને, લાગે છે. તો એ લાગે છે એવું તમે કયા આધારે કહ્યું કે હા એવું લાગે છે કે જાણે મારું કર્તવ્ય છે? કેમ કે આપણે એના માટે જ જીવીએ છીએ. આપણે સમસ્ત જીવન એના માટે જ સમર્પિત કરીએ છીએ. એને પૂરેપૂરું સમર્થન છે. એને કોઈ માની લો કે કોઈ દીકરો આમ કોઈ વેપાર આદિમાં જતો હોય અને વર્કરની સાથે જો કોઈ રૂઆબ આદિ ન બતાવે તો આપણે શું કહીએ કે આમ ધંધો ના થાય, અને થોડુંક આમ આંખ લાલ કરવી જોઈએ. એનાથી શું થાય? એનાથી વર્કર શું રહે? કંટ્રોલમાં રહે કે ના રહે? તમને આ વાત સિમ્પલ લાગતી હશે, પણ આપણે આ રોજની પ્રેક્ટિસ છે અને રોજની સ્વાભાવિક રીતે પ્રેક્ટિસ છે. કરતા કર્મ સ્વભાવ તરીકે પ્રેક્ટિસ છે. એટલે આપણને આમાં સહજ, એમાં બરાબર તો છે. એમાં શું ખોટું છે? કંટ્રોલ રાખે કે ના રાખવું જોઈએ કે ના રાખવું જોઈએ? આપણે જે કારીગરો છે એની પ્રત્યે આપણે કેવી રીતનું વર્તન રાખવું જોઈએ? ખ્યાલ આવે કે નહીં? કોઈ કે નહીં, એની સાથે આપણે એકદમ મિત્રતા રાખવી જોઈએ. તો એનાથી શું થાય? આપણી બધી વાત માને. કેટલી ભૂલો છે, એટલી ભૂલો છે. અને ભૂલ એ કહે છે કરતા કર્મ, એને શું? એ કરતા કર્મ સંબંધી ભૂલ છે એની. અને એને લઈને શું થાય છે? રાગાદી ભાવને લઈને કર્મ બંધાય. વાત સાચી છે? કર્મ બંધનું કારણ કોણ? ખ્યાલ આવે? સમયસાર બિરાજમાન છે. રાગાદી ભાવનું લઈને કર્મ બંધાય છે અને કર્મને લઈને રાગ થાય છે. આપણા માટે તો સરસ સાઠગાંઠ છે. આપણે રાગાદી કરીએ એટલે કર્મ બંધાય, અને કર્મનો ઉદય આવે એટલે આપણે રાગાદી કરીએ. એટલે આપણે તો એટલી બધી ચેનલ ચાલે છે, બ્રેક આવવાની જ નથી સંસારની. બરાબર થાય છે ને? મતલબ અત્યારે રાગાદી કરીએ તો પૂર્વ કર્મનો ઉદય આવ્યો એટલે રાગાદી ભાવ થાય. બરાબર? સાચી વાત? કર્મનો ઉદય આવે એટલે રાગાદી કરવા પડે, રાગાદી થાય. અચ્છા, રાગાદી કરે એટલે નવા કર્મનો બંધ થયું. પછી એની મેચ્યોરિટી થશે, આવાદાકાલ ભાગવદાકાલ બધું છોડીને, હે ને? 10% નો રેશિયો બતાવે ને, હવે છોડીને પાછો એનો ઉદય થશે. એટલે જીવ શું કરશે? સ્વભાવને ભૂલીને પાછું રાગાદીનું પનમન કરશે. તો આનો અંત ક્યારે આવશે? તો કે આ જીવ એવું માને છે કર્મ શું કરે છે ને, સમયસારમાં કર્મ રડાવે, કર્મ સુવાડે, હે ને? કર્મ જગાડે, કર્મ રખડાવે. અને ભગવાન સર્વજ્ઞ ભગવાન શું કરે? હે ને? કર્મનો અભાવ કરે. અને આપણે શું કરીએ? આપણે, તમે કીધું છે આપણે જ્ઞાતા દ્રષ્ટા, એમ છે. કેટલું મતલબ કે પરાધીનતાની સોચ છે આપણે. અહીંયા કહે છે કે શું છે? કરતા કર્મ સંબંધી, અને ભગવાન મને તારી દેશે, ભગવાન તારે અને કર્મ રખડાવે. કર્મ રખડાવે છે, ભગવાનને રીઝાવીએ તો ભગવાન તારે. તો આવી રીતે આપણું ધર્મ ચાલે છે. એ મેં કહ્યું શું? આ વાત ક્યાંથી યાદ આવી? વાત તો બીજી ચાલે છે સબ્જેક્ટ. હા, પ્રશ્ન ખ્યાલ આવ્યો? દ્વેષમાં દુઃખ ભાષિત થાય છે, રાગમાં દુઃખ ભાષિત નથી થતું. હે? હા, ઉપરથી રાગ દ્વેષ છોડીને રાગ કરવાનું કહે. જો ક્રોધ મટી જાય ને તો ક્રોધ ઓછો થઈ જાય અને રાગાદી વધી જાય ઘરમાં, તો એની પત્ની કહે કે અમારે એમને તો કસાય મટી ગઈ. ક્રોધ મટવાને કસાય મટી કહે છે. ખ્યાલ આવે? ક્રોધ કોઈને પોસાતો નથી, રાગ બધાને પોસાય છે. હું શુભ અશુભની વાત નથી કરતો. અશુભ કોઈને ના પોસાય, શુભ બધાને પોસાય, તો બીજી દુનિયા છે પાછી, હે ને? ઘરની અંદર દ્વેષ ના પોસાય.
ખ્યાલ આવ્યો? રાગ પોસાય છે, એનું બી એક લોજિક છે, મનોવિજ્ઞાન છે. શું છે ખબર? મનોવિજ્ઞાન. કેમ કે દ્વેષ એવું પરિણામ છે કે એમાં જીવ સમજવા તૈયાર ના થાય, તીવ્ર કસાય છે. રાગ બી તીવ્ર હોય તો એ સમજવા ના થાય, સમજવા તૈયાર ના થાય. ખેર, અહીંયા આપણો પ્રશ્ન એ છે હે ને કે આપણે બેસતાની સાથે સમય પૂરો થઈ જાય છે. તો રાગમાં દુઃખ છે, તમે કોઈ સિદ્ધિ કરશો કે રાગમાં દુઃખ ભાષિત થતું નથી? હું તો સિદ્ધિ કરવા વાળો જ છું. તમે કોઈ કહેશો તમારા તરફથી કે નહીં રાગ બી દુઃખનું કારણ? બહુ સિમ્પલ છે, બરાબર છે કે નહીં? હા, એ બી એક સારું રીઝન છે કે રાગમાં દુઃખ ના હોય તો એનો વિષય કેમ બદલીએ, એ બી એક લોજિક છે. બીજી વસ્તુ છે કે માનો કે તમને મારા પ્રત્યે રાગ છે કે નહીં, કહું પહેલા. હું બ્રહ્મા તો નથી ને? મારા પ્રત્યે તમને વાત્સલ્ય ભાવ છે કે નહીં, રાગ છે કે નહીં? અરે હું તમારા ઘરનો વિદ્વાન છું, છે કે નહીં? વાત્સલ્ય ભાવ છે ને? હવે ત્યાંથી કોઈ અન્ય બીજો કોઈ ભાઈ જઈ રહ્યો છે, હવે બીમાર પડી જાય છે ને ચક્કર આવી જાય છે, તો તમને દુઃખ થશે? નહીં થાય. અને મને થોડુંક આમ ખુરશીમાં હું બેસી ગયો, ચક્કર આવે છે, તો કોઈ હટશે મારી આજુબાજુથી? કેમ? આવ્યો ખ્યાલ? કેમ કે મારા પ્રત્યે તમને રાગ છે. તો મને ચક્કર આવે એટલે દુઃખી થયા તમે, કે રાગ છે એટલે દુઃખી થયા? ખ્યાલ આવે ને? તો ઘણી રીતે આની સિદ્ધિ થઈ શકે છે, એમ છે. જો આ બહુ સારું બતાવ્યું તમે કે ભાઈ રાગ, અગર રાગમાં સુખ હોત તો રાગ એનો વિષય બદલે શું કામ? આપણા સ્વાધ્યાય આદિ પ્રત્યે આપણને વિશેષ છે ને, રાગ છે, બહુમાન છે, બધું છે. તો હવે એમાં સુખ હોત તો કલાક પછી કેમ ઘડિયાળ જોવો છો? ખ્યાલ આવે કે નહીં? એનો અર્થ કે રાગમાં ના 1 કલાક પછી દુઃખ ચાલુ થયું. 1 કલાક સુધી તો સુખ લાગતું હતું, ખરેખર લાગતું હતું નહીં, લાગતું હતું. કેમ લાગતું હતું ખબર છે? કશાયની મનતા હતી. આપણને બાકીના જે વિષયો સાથે તો સુખ દુઃખનો સંબંધ જ નથી. મોહ રાગ દ્વેષ કશાય આદિમાં દુઃખ છે ને કશાયના અભાવમાં સુખ છે, આટલું જ વિઝન છે. હવે કશાય શું કામ કરીએ છીએ? કેમ કે સૌથી પહેલા કશાય કરવા લાયક લાગે, એ ચાલે છે. નહીં તો શું કામ કરે? આપણે જે બી આપણે આ બહારમાં કશાયનું પ્રવૃત્તિ કરીએ છીએ, એ પ્રવૃત્તિ આપણે કરવા પાછળનું શું લોજિક છે? કોનો હાથ છે? તો કે મિથ્યાત્વનો, કે કરવા લાયક છે. એના વગર જીવનમાં કોઈ રસ જ નથી લાગતો. તમને એમ લાગે વિતરાગ બનીને રહેવામાં, એમ લાગે કે સુખ હશે, ભાષિત થાય છે. બોલીએ બધું જ બરાબર, એમ લાગે વિતરાગ હોઈએ કે ઘરમાં કોઈ પણ પ્રત્યે રાગ ના હોય તો આપણને જીવવાની મજા આવે? હા, બહુ સરસ. સામાન્યમાં આનંદ જ નથી આવતો. હું 5 મિનિટ ચૂપ રહું, એકદમ બોલું જ નહીં, તો તમને ગમે? નહીં, તમે કોઈ વિશેષ વાત કરો તો પછી આગળ ગમે. વાસ્તવમાં સામાન્યમાં કોઈને ગમતું નથી, પણ એમાં લોજિક મળે છે. અને કેવી રીતે સામાન્યમાં આનંદ છે, કેવી રીતે નિરાકુલતા છે, એની ચર્ચાઓ છે. ઓકે, થઈ ગયું? બરાબર. જો અહીંયા શું કહે છે? રાગ દ્વેષાદી વિકાર થાય છે તે વેળા જે જ્ઞાનાવરણાદી કર્મ બંધાય તે મારું કર્મ ને એ અજ્ઞાન છે. આવા કર્મ એ મારા કર્મ. કેમ કે મને એ કર્મને લઈને મારી પરિસ્થિતિઓ થઈ છે, અને એ વાસ્તવમાં મેં કર્મ બાંધ્યા છે. મારા રાગાદી ભાવના કારણે કર્મ બંધાય, બરાબર છે. નિમિત્ત છે, એના કારણે નથી બંધાય. કહેશે જો અહીં પર્યાયમાં રાગાદી ભાવ છે, તેથી પરમાણુઓ જ્ઞાનાવરણાદી કર્મ પણ એ પરિણમે છે ને? પ્રશ્ન પૂછો. ગુરુદેવ કહે છે એમ નથી. જ્યારે રાગાદી ભાવ થાય ત્યારે કર્મ બંધાય, એ વાત સાચી. પણ રાગાદી ભાવથી કર્મ પરમાણુ અથવા કારણ વર્ગના કર્મરૂપે પરિણમી, એ વાત ખોટી. ખ્યાલ આવે કે નહીં? ઘણી બધી બાબતો છે આગળ. જો એમ નથી ભાઈ, એ કર્મ યોગ્ય પરમાણુઓની કર્મ ભાવે પરિણમવાની જે તે સમયે યોગ્યતા અને જન્મક્ષણ છે, તેથી સ્વયં જ્ઞાનાવરણાદી કર્મ ભાવે પરિણમે છે. ખ્યાલ આવે? અને ત્યારે રાગાદી ભાવ છે તે તેનામાં નિમિત્ત છે, એમાં નિમિત્ત છે. ખરેખર તો એ સ્વયં બંધાવ્યા છે, સ્વયં એ કર્મ રૂપે પરિણમ્યા છે, એમ અહીંયા કહે છે. જ્ઞાનાવરણી કર્મનો ઉદય હોય એટલે જ્ઞાનને હીન થવું પડે એમ નથી. બીજી સાઈડ બી લો. ગુરુદેવસિંહની સૌથી પહેલા
ત્યાં સંપ્રદાયમાં આ એમની ઉપલબ્ધિ હતી. વાત બેસતી જ નથી. જ્ઞાનાવરણે કર્મનો ઉદય હોય એટલે જ્ઞાનને હીન થવું પડે એ વાત અમને બેસતી નથી. સ્વયં જીવ સ્વભાવને ભૂલીને કશાયમાં વર્તે છે એટલે જ્ઞાનહીન થાય. ખ્યાલ આવે? બાકી કોઈ કારણ નથી. રાગાદિક થી જ્ઞાનાવરણાદિક કર્મ બંધાય છે એમ કેવું એ તો નિમિત્તનું કથન છે. આ પ્રમાણે વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ યથાર્થ સમજવું જોઈએ. હવેના પેરેગ્રાફમાં બહુ મોટો પ્રયોગ છે, એનો આપણે 10 મિનિટ લઈએ ઉપર થોડી અને આપણે એનો પ્રારંભ કરી દઈએ. કમસે કમ આ વિષય કાલે આપણે સમેટીશું અને મૂળ કલશ પાછું આપણે વિશેષ સ્વાધ્યાયમાં લેશું. અહીંયા કહે છે કે ભાઈ રાગાદી ભાવ કરે કોણ? અને રાગાદી ભાવ, રાગાદી હું કરતા અને રાગાદી ભાવ મારું કર્મ, એ બહુ મોટી ભૂલ છે. હે ને? અહીંયા બહુ સરસ, એટલા એ સ્વતંત્ર પરે કરે તે કરતા અને કર્તાનું ઈષ્ટ તે કર્મ. હવે નવા ધારેલો રાગાદી ભાવ, હું રાગાદી ભાવનું કરતા એટલે મારું, અને રાગાદી ભાવ મારું ઈષ્ટ. હા, ઈષ્ટ કાર્ય, ઈષ્ટ કરવા યોગ્ય કાર્ય. તો કહે છે કે એ સૌથી મોટું અજ્ઞાન છે. અહીંયા એમ કહે છે. હવે એના માટે જબરદસ્ત જવાબ આપે છે. આત્મા ત્રિકાળ એકરૂપ ચૈતન્ય સ્વભાવમય ભગવાન છે. ગમ્યું? ખ્યાલ આવ્યો? તે શું કરે? શું કરે બતાવો. આત્મા ત્રિકાળ એકરૂપ, ચૈતન્ય સ્વભાવમયનો હું થોડો ભાવ ખોલું છું. આત્મા ત્રિકાળ એકરૂપ જ્ઞાતા દ્રષ્ટા સાક્ષી ભાવથી સદા નિરાકુળ રહેવા વાળો ભગવાન છે. હેલા કે આ પરિચય છે આપણો. ફરીથી બોલું. આત્મા નહીં, આ આત્મા. બદલો થોડી વાત, હે ને? આ આત્મા ત્રિકાળ, બરાબર છે? ત્રિકાળ એકરૂપ જ્ઞાતા દ્રષ્ટા સાક્ષી ભાવથી સદા નિરાકુળ રહેવા વાળો આ ચૈતન્ય સ્વભાવનું ભાવ વાસન ભગવાન છે. તે શું કરે? તે શું કરે? પ્રવચન કરે, ગાડી ચલાવે, મકાન બનાવે, શું કરે? વેપાર કરે, ભોજન બનાવે. શું આત્મા શું કરે? પેલા તો આપણે આત્મા એની તમને પરિચય કરાવે. શું કરે? પેલા એકદમ બહારની ચીજ, પછી શરીર પર આવી જાઓ. શું કરે? એને શરીરને સાચવે, હિટફિટ રાખે, વજન વધારે, વજન ઘટાડે, શરીરને ગોરું રાખે, એને બરાબર વ્યવસ્થિત રાખે. શું કરે? શરીર પર કરે કે ના કરે? ત્રીજું ફિલ્ડ લઈ લઈએ, હે ને? ધર્મક્ષેત્ર યાત્રા કરે, પૂજા કરે, ભક્તિ કરે. શું કરે? આત્મા કરે શું? કોણ? આ આત્મા ત્રિકાળ એકરૂપ ચૈતન્ય સ્વભાવમય ભગવાન છે. તે શું કરે? હેલા ખ્યાલમાં આવે ને આખી વસ્તુ? શું કરે? આપણે એકદમ બહારનું ફીલ લીધું, પછી નજીકમાં જે અસદભૂત કહો એ આપણે શરીર આદિ લીધું, સદભૂત અસદભૂત લીધું, ઉપચરિત અને અનુપચરિત બંને લઈ લીધું. મકાન આદિ અનુપચરિત અસદભૂત, ઉપચરિત અસદભૂત, અને શરીર અનુપચરિત અસદભૂત. આત્માની સત્તામાં નથી પણ નજદીક છે, જીવનથી મરણ સુધી રહે છે. એટલી ઈમાનદારી છે. કોની? શરીરની. રહે છે? રહે છે સાથે? અચ્છા, સાથે રહે છે કે સાથ આપે છે? ગજબ છે. એટલા ઉલટા કામ કરે છે, એટલા ઉલટા કામ કરે છે. શું કરે બતાવો? અચ્છા, હવે મંદિર આ ક્ષેત્રમાં પૂજા કરે, એને યાત્રા કરે, વ્યવસ્થા કરે. ક્યાં ગયા પ્રતિકભાઈ? હા, વ્યવસ્થા કરે. શોધના પૂજનની વ્યવસ્થા કરે. આત્મા કરે કે પ્રતિકભાઈ કરે? કોણ કરે? એ કે ના કરે? કોણ કરે? પછી કાલે રાતનો કયો પ્રોગ્રામ હતો? ઇન્દ્ર. આત્મા ઇન્દ્ર બને? ઇન્દ્રનું પરફોર્મન્સ કરે? અમે ક્યાં છે? હા, પરફોર્મન્સ કરે? ના કરે. કાલે બહુ આભાર માન્યો ને એટલે મને મગજમાં જામી ગયું. હવે તમને ખબર અને એમને ખબર. કોણ કરે? ડાયલોગ લખે દીપકભાઈ? ડાયલોગ લખે, પરફોર્મ કરે? બહુ મોટી વાત છે. નિલેશભાઈ સ્ક્રિપ્ટ લખે,
છે અહીંયા નથી. સ્ક્રિપ્ટ લખે, હા લખે, સ્ક્રિપ્ટ લખે, હાથમાં સ્ક્રિપ્ટ લખે. તો એક વસ્તુ તમે મને ચેલેન્જ કરી શકો, વ્યવહારથી લખે, બરાબર કે હા, જો હા મળી ગયું ને, હા વ્યવહારથી લખે એમ કહેવાય. ચલો, વ્યવહારથી લખે છે એમ કહેવાય, એમ તો કહેવાય ને, વ્યવહારથી લખે છે એમ કહેવાય. પેલા તો એક તમે ચેલેન્જ કરો મને કે તમે કઈ વ્યવહારથી પૂછો છો કે પરમાર્થથી પૂછો છો. બહુ મોટી વાત કરું છું, જો તમને આનો રસ બતાવો કેવી રીતે. તમે મને ચેલેન્જ કરવી જોઈએ કે ઠીક છે, તમે કયા એંગલથી પૂછો છો, કયા દ્રષ્ટિકોણથી પૂછો છો, કઈ અપેક્ષાથી પૂછો છો. સાંભળો, હું વ્યવહારથી પૂછું ને, જવાબ તમારે વ્યવહારથી આપવાનો. સાંભળો, કહેવાનું વ્યવહારથી, અનુભવ કરવાનું પરમાર્થથી. પરમાર્થથી એટલે કોણ કરે, અનુભવ કોણ કરે એનો કરવાનો, અને કહેવાનું વ્યવહારથી. આ પ્રેક્ટિસ છે, આ આરાધના છે નિલેશભાઈ, આ આરાધના છે. પ્રવચનો સાંભળવાને કરવા એમાં આરાધના છે જ નહીં, એ ત્યાં તો આત્મા છે જ નહીં. અને આગળ તો બહુ મોટી વાત આવે છે, અનુભવ કરવાની વાત છે. હું તમને પૂછું, જ્યાંથી પૂછું કે તબિયત કેમ છે, તમે મને બધા પૂછો તબિયત કેમ છે, હું કહું સારી છે. હવે એક જનરલ ટેગ છે આ, ભલે ને કશું ના થયું તો આપણે યાદ કરવું પડે કે શું થયું છે, તો તબિયત સારી છે કે ખરાબ? સારી છે, બરાબર છે. તમે જ્યાંથી પૂછો છો ત્યાંથી હું જવાબ આપું છું, પણ હું અનુભવ એમ નથી કરતો. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે અને પરમાર્થ આદરેલો પ્રયોજનવાન છે. એ વખતે, એ જ વખતે, બીજા સમય નહીં, હે ને, કે આત્માની તબિયત બગડતી જ નથી એવો અનુભવ એ વખતે, એવું શ્રદ્ધા, એ ફિલિંગ્સ, શ્રદ્ધા ના થયું હોય તો ફિલિંગ્સ, અથવા અભ્યાસ ભેદ જ્ઞાનમાં એનો પક્ષ અને સ્વભાવનો પક્ષ વર્તાવવો જોઈએ. નહીં તો બધું બાકી વ્યવહાર હોય જ નહીં. બાકી તો જો પરમાર્થ તરફ તમારું એજન્ડા ના હોય, પરમાર્થને પોષવાનો તમારો કોઈ પ્રોગ્રામ જ ના હોય, તો એ વ્યવહાર ન વ્યવહારથી પૂછ્યું છે, ન વ્યવહારથી કહ્યું છે, પરમાર્થથી જ પૂછ્યું છે ને પરમાર્થથી જ કહ્યું છે. વ્યવહારને પરમાર્થ માને છે. આત્મા શું કરે? પ્રવચન કરે, પ્રવચન સાંભળે, ખ્યાલ આવ્યો? સેન્ટ સૂંઘે, શું કરે? શું? પારસભાઈ મને સાચું કહેજો, આજે સવારે હતા પ્રવચનમાં? તમે હતા તો કેટલા વાગે તમે શું કર્યું? સવારથી ફટાફટ કહો, સવારથી શું કર્યું, એક પ્રોગ્રામ બતાવ્યો. ને પારસભાઈને પૂછ્યું, સવારે તમે પ્રવચનમાં પહોંચેલા કે નહીં? કહો. ભૂપેન્દ્રભાઈ નતા પહોંચ્યા, તમે પહોંચેલા, બરાબર? પહોંચેલા તો શું કર્યું? સવારે ઉઠ્યા હશે, તમે સ્નાન કર્યું હશે, બરાબર, શુદ્ધિ કરી હશે, પછી તમે અહીંયા આવ્યા હશે, બરાબર. અચ્છા, અહીંયા આવ્યા પછી પ્રવચન સાંભળ્યું હશે, બરાબર. રાઈટ વાત છે કે હા, તમારે કહેવાનું હું કહું છું. પછી તમે અહીંયાથી ક્યાં ગયા? તમે મંદિરમાં ગયા? તે મંદિરમાં ગયા, સાચી વાત છે, મંદિરમાં ગયા. પછી ત્યાં તમે પૂજા કરી, અભિષેક કર્યો, આજે કર્યો કે નહીં? તો પૂજા કરી, આજે પૂજા કરી કે અભિષેક કર્યો? આજે પૂજા કરી. ભક્તિ કરાવી કે કરી? કરી, બરાબર. બધું કર્યું, બધું જ કર્યું, આ બધું કર્યું. હવે બતાવો, આત્મા શું કરે? આત્મા બધું કરે? એવા ગપ્પા મારવાના? આત્મા જાણે. હું તમને બાર રસ્તા પર પૂછું તો તમે આ કહો, સમજમાં આવે. હું ગાદીથી તમને પૂછું તો બી જાણે, એ આપણને યાદ નથી આવતું. યદ્યપિ મેન કાર્ય જાણે એ કરે. જાણે, આત્મા જાણે, કરે નહીં. હે શું થયું? યાદ નથી આવતું, એને યાદ જ નથી આવતું કે આત્મા જાણે. હવે જાણે એ ખબર નથી, હે ને. જે જ્ઞાતા ન બને તો કરતા બને. આવ્યું ને પેલું 15મી વખતનું પ્રવચનમાં, પેલું પ્રવચન તમે ગાઢ બસમાં મૂક્યું હતું, હે ને. જે જ્ઞાતા છે એ કરતા નથી, અને જે કરતા છે એ જ્ઞાતા નથી. જે કરતા છે એ જ્ઞાતા તો છે, પરંતુ એને જ્ઞાતાનો લાભ નથી. જે જ્ઞાતા છે વાસ્તવમાં એ કર્તાનો દોષ એને હોતો નથી. ખ્યાલ? આ કન્સેપ્ટ છે. શું કરે આત્મા? શું કરે? તમે વિચારજો, આત્મા શું કરે? જ્ઞાન કરે. જ્ઞાન સિવાય બીજું કરે શું? અચ્છા, વિકાર કરે તો વિકાર કરે જ નહીં.
તરત જ બદલી નાખશું. ના ના કરે કરે, પછી હું કરતું નથી. અરે મેં ત્યાંથી નથી પૂછ્યું. વિકાર કરે? અચ્છા, વિકારનું ધ્યાન કરે? એક બીજી બીમારી કહું તરત જ. ના સાહેબ, વિકારનું ધ્યાન ના કરે, ગાયકનું ધ્યાન કરે. નિલેશભાઈ બહુ બીમારી છે. ના ના, વિકારનું ધ્યાન ના કરે સાહેબ, ગાયકનું ધ્યાન કરે. અચ્છા, વિકારનું ધ્યાન કરે એ ગાયકનું ધ્યાન નથી? ખબર? બહુ મોટી ભૂલો થાય છે ને. મને આનો રાગ ખબર નથી, હું પ્રયાસ કરું છું. ज्ञान में ज्ञान को ज्ञान जाने नहीं, कौन कहता उसे ज्ञान की वानगी. જ્ઞાનમાં જ્ઞાન થાય છે જેની ખબર પડે. કેમ ખબર પડે? તમને જ્ઞાન થાય છે એની ખબર નથી પડતી? કેમ ખબર પડે છે બતાવો? કેમ કે આત્મામાં એક પ્રભુત્વ નામની શક્તિ છે. આત્મામાં સ્વસંવેદન પ્રત્યક્ષ એક પ્રભુત્વ નામની શક્તિ છે, પ્રકાશત્વ શક્તિ છે, પ્રકાશત્વ નામની શક્તિ છે કે નહીં? તો તમને જ્ઞાન થાય છે એવું જાણવું થાય છે કે નથી થતું? એમાં ઇન્ટરેસ્ટ નથી કે જાણવું થતું નથી? જાણવું નથી થતું તો જડમાં છો, અને ઇન્ટરેસ્ટ નથી તો અજ્ઞાનીમાં છો. બોલો, જડ બનવું સારું કે અજ્ઞાની બનવું સારું? ચોઇસ ઇઝ યોર. બહુ કઠિન કામ છે ને. એટલું સરળ છે. આ જીવે બસ એટલું કઠિન મોહને લઈને કરી નાખ્યું છે. એટલે છે જાણવું થાય છે, તમને જાણવું થાય છે. એ જાણવું થાય છે એવું તમને જાણવું થાય છે કે નહીં? અરે એ ના થાય હે ને તો આત્મા શાનો? હે જાણનારું જણાય છે. ગજબ છે ભાઈ. છોકરાઓ આવે છે ને અહીંયા, આવ્યું. હરપ્રીતભાઈ, તમારી નાની બેબીનું નામ શું છે? દીવા. બપોરે આવી મારી પાસે પ્રવચન પછી પ્રશ્ન પૂછ્યું. તમે નથી પૂછતા એવા પ્રશ્ન પૂછે. મને કે પંડિતજી, તમે ઓલું જે જ્ઞાનનું કહ્યું ને કે ભાઈ જ્ઞાનનું જે કરે છે, જ્ઞાન તો થાય છે, જ્ઞાન તો સ્વભાવ છે ને, તો જ્ઞાન થાય છે એમાં હમપણું કેવી રીતે? ખ્યાલ આવ્યો? જ્ઞાન એક સમયની જ્ઞાનની પર્યાયનું કર્તૃત્વ એ પણ કરતા કર્મનું સૂક્ષ્મ જ્ઞાન છે. હવે એને ખબર નહીં પડી કે એવું એ કેવી રીતે? જ્ઞાનનું કર્તૃત્વ જ્ઞાન તો કરે જ છે, અને જ્ઞાનનું કર્તૃત્વ એટલે એક સમયની જે જ્ઞાનની પર્યાય થઈ, તમને જ્ઞાનનો ઉગાડ થયો, એને રીતે સમજાવ્યું. તને જ્ઞાનનો ઉગાડ થયો ને, એ ઉગાડ થયો એનો અહંકાર આવે છે ને, એનું અભિમાન આવે છે ને, તો એ કરતા કર્મનું અજ્ઞાન છે. પછી મેં કહ્યું કે એનાથી શું નુકસાન થાય ખબર છે? જવાબ ખ્યાલ છે ને બેટા તને? બરાબર, હું જવાબ પૂછીશ આજે ફરીથી. તમે જો કરતા કર્મનું જે તને જ્ઞાન કર્યું, તને જેટલું ઉગાડ થયું, તને જેટલી ખબર પડી, તું જેટલી જાણકારી રાખે છે, તને જે વસ્તુનું જાણવું થાય છે, એ જાણવું થાય છે, એ તારો સ્વભાવ છે. એટલે તું જાણવા વાળો આત્મા છે, એ તરફ તું ધ્યાન ગયું નહીં. બરાબર છે? પણ જે જાણવું થાય છે એના પર ધ્યાન બેસી ગયું, લક્ષણને લક્ષ બનાવી દીધું આપણી ભાષામાં. બરાબર છે? હવે કે મેં જાણ્યું અને મને ખબર પડે છે. અરે મને સૌથી પહેલા મને જ ખબર પડે. મારા ઘરમાં સૌથી પહેલા મારી પાસે મને જ જાણકારી મળે. અને એ જાણવાની હોવા છતાં એ જાણવાના પર્યાયમાં શું થઈ ગયું? અભિમાન થઈ ગયું, અહંપણું થઈ ગયું. એટલે એનાથી શું નુકસાન થશે ખબર છે? કે તને ઓછી ખબર પડે છે, મને વધારે ખબર પડે છે. ભેદભાવ થશે, પક્ષપાત થશે, રાગ દ્વેષ થશે. તો અમે એને જ્ઞાન કેવી રીતે કહીએ? ખ્યાલ આવ્યો કે? તો એ કરતા કર્મનું સૂક્ષ્મ જ્ઞાન છે. એવી રીતે સમજવું જોઈએ. અહીંયા લખ્યું, જ્ઞાન મેં જ્ઞાન કો જ્ઞાન જાને નહીં. અરે રે અરે રે, જ્ઞાન મેં જ્ઞાન કો જાને નહીં. જાણવું થાય છે એને જાણવું થાય છે એવું જાણવું થાય છે એનું જાણતો નથી. તો એમાં બે, એક તો જાણવું થાય છે એ જાણતો નથી, તો જાણવું નથી થતું તો જડ થઈ જાય. હમણાં કહ્યું ને. અને જાણવું થાય છે એમાં ઇન્ટરેસ્ટ નથી. જાણવું થાય છે એનું તો જાણવું થાય છે, પણ એમાં રસ નથી. તો શામાં રસ છે? જે ચીજોનું જાણવું થાય છે ને સાહેબ, એમાં એટલી મજા આવે, એની પંચાયત કરવામાં એટલી મજા આવે, ખ્યાલ કે નહીં? એના વિશે જિજ્ઞાસા ને એના વિશે જાણકારી રાખવામાં એટલી મજા આવે. કોઈના ઘરે શું થયું, કોઈની દીકરી પાછી આવીને કોઈની દીકરી ભણાવીને એટલી મજા આવે. ના ખ્યાલ આવ્યો?
बताओ आत्मा શું કરે? આ આત્મા એક રૂપ ચૈતન્ય સ્વભાવમય, ચૈતન્ય સ્વભાવમયનો શું અર્થ કર્યો તો? જ્ઞાતા દ્રષ્ટા સાક્ષી ભાવે સદા નિરાકુળ રહેવા વાળો ભગવાન છે. આ નિરાકુલ તત્વ છે આત્મા. આત્મા આકુલિત તત્વ જ નથી. આકુલતા આવી ક્યાંથી? ખ્યાલ આવ્યો? સમય થઈ ગયો છે, આને હું ખોલીશ સવારે. એમ કહે છે કે તું એ નિરાકુલ તત્વ છે એ શું કરે? આજે નક્કી કરીને કહો શું કરે. પૂછવા જવાનું છે કોઈને? જગદીશભાઈ ઘરે પૂછવાનું છે કે આ આત્મા શું કરે? કે પંડિતજી પ્રશ્ન પૂછ્યો છે મને જવાબ આપવો છે? દુકાન ચલાવે હે ને? ભાઈ અંદરમાં મંદિરમાં કયું કયો વિષય લો તમે? હા હવે નહીં બોલો. પુરુષાર્થ સિદ્ધિ પર ચાલે છે, એના પર પ્રવચન કરો છો. હવે નથી કરતા, કાલે કરો છો. બહુ કન્ફ્યુઝન છે. હિંમતથી કેવું છે કે હા પ્રવચન કરું છું, હા કરું છું, પણ પેલું અર્થ યાદ રાખો. બે અર્થ યાદ રાખવા. પ્રવચન કરવું જોઈએ જ્યાંથી પૂછ્યું બહારથી, એક ત્યાંથી, પણ કોણ કરે એ વાત ખ્યાલમાં રાખો. બીજું, પ્રવચન કરવું જોઈએ એમાં તમારે પ્રવચન થાય છે એમાં તમે કોણ છો? નિમિત્ત. તો એમાં નુકસાન શું થઈ રહ્યું છે? શુદ્ધોપયોગ. ખ્યાલ આવ્યો? કેમ કે તમારે નિમિત્ત તરીકે કરતા તમે છો એની ના નથી, પણ નિમિત્ત તરીકે કરતાનો અર્થ એ છે કે તમારો યોગ અને ઉપયોગ ત્યાં ઓક્યુપાઈડ રાખવો પડશે. અને જ્યારે ઉપયોગ ઓક્યુપાઈડ રહે, સાધનની બરબાદી છે, તો એ બધી સ્વરૂપમાં કેવી રીતે રમશે? આ વાતનો ખ્યાલ રાખો. આ વખતે આ તમને સમજાવતી વખતે બી જે શ્રદ્ધાનમાં, અનુભવમાં, અનુભવના વિષયમાં અર્થાત તો એ તરફના વલણમાં આ વાત રાખવી. આ રાખીને જેટલો વ્યવહારના કથન હોય એટલા કહેવાથી, કરવાથી, બતાવવાથી, જાણવાથી એનું જાણવાનું પ્રયોજન સિદ્ધ થાય છે. અનુભવનું પ્રયોજન સિદ્ધ થતું નથી. સમજમાં આવે છે? વિશેષ ચર્ચા કાલે કરીશું. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપ અવિનાશી આત્મ સ્વરૂપ.